તો આ તરફ નવસારી જિલ્લામાંથી પણ 8 બાંગ્લાદેશીની ઓળખ થઈ છે। કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો અને ત્યારબાદ ગુજરાતભરમાં આ પ્રકારનું જે ઓપરેશન છે તે ચાલી રહ્યું છે કે ગેરકાયદે બાંગ્લાદેશીઓ જ્યાં વસવાટ કરતા હોય તે તમામ જગ્યા પર હાલ અત્યારે સર્ચ ચાલી રહ્યું છે। અલગ અલગ વિસ્તારમાંથી ગેરકાયદે જે બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે તે ઝડપાઈ રહ્યા છે। ત્યારે નવસારીમાંથી પણ આ જ પ્રકારે જે લોકો હતા તે ઝડપાયા છે। તો આ તરફ વાત કરીએ અમદાવાદની, તો લલ્લા પઠાણના ફાર્મ હાઉસની સાથે સમગ્ર વિસ્તાર ખાલી કરાવવાનો પ્રશાસનનો મનસૂબો। ચંડોળા આજે બીજા દિવસે પણ યથાવત છે। આજે બીજા દિવસે અહીંયા બે પ્રકારની કામગીરી શરૂ થઈ છે। એક કામગીરી કે જે હજુ કાચા પાકા બાંધકામ કે જેનું દબાણ કરવામાં આવ્યું છે ચંડોળા તળાવમાં તે તોડી પાડવાની કામગીરી શરૂ થઈ છે। તો બીજી તરફ ગઈકાલે જે કાચા પાકા બાંધકામો તોડવાની કામગીરી થઈ હતી અને તેનો જે કાટમાળ તેનો મલબો અહીંયા પડ્યો છે એ ભરવાની અને અહીંથી એનો નિકાલ કરવાની કામગીરી શરૂ થઈ છે। મારા સહયોગી પિયુષ લેવાને વિનંતી કરીશ કે જે આ તરફ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ થઈ છે જેમાં હિટાચી મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપને દર્શાવવાનો પ્રયાસ કરશે। બીજી તરફ પાછળની બાજુ જો આપ જાઓ તો એ પાછળની તરફ મોટી વધારે માત્રામાં મશીનરી પોલીસ ફોર્સ એ પણ ચંડોળા તળાવ આજે પણ પહોંચી છે અને ત્યાંથી હવે જેસીબી મશીન છે એ જે બાંધકામો તોડવાના બાકી છે એ તરફ ત્યાં ગયા છે, જવાની શરૂઆત થઈ ગઈ છે। પોલીસ ફોર્સ પણ મોટી માત્રામાં પાછળની સાઈડ પિયુષ લેવાને હું વિનંતી કરીશ કે દર્શાવવાનો પ્રયાસ કરશે એ જ્યાં છે મશીન ઉપર જેસીબી મશીન ઉપર ત્યાંથી પાછળની બાજુએ મોટી માત્રામાં પોલીસ ફોર્સ મશીનરી જેસીબી મશીન એ પહોંચી રહ્યા છે અને જે કામગીરી આજે બીજા દિવસે છે એ પણ શરૂ કરવામાં આવી છે। 2000 જેટલા કાચા પાકા બાંધકામ આઈડેન્ટિફાઈ કર્યા હતા જે તોડવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ થઈ હતી, આજે પણ એ યથાવત રહી છે। તો સાથે જ જે કાટમાળ છે એ કાટમાળ ખસેડવાની કામગીરી પણ શરૂ થઈ છે। આપ મોટી માત્રામાં અહીંયા કાટમાળ પડેલો પણ જોઈ શકો છો કે જે ગઈકાલે મકાનો કાચા પાકા બાંધકામો જે હતા એ તોડ્યા અને ત્યારબાદ આજે તેને ખસેડવાની કામગીરી પણ શરૂ થઈ છે। 2000 જેટલા પોલીસ જવાનો એસઆરપીની હથિયારબંધ ટુકડી એ પણ આજે અહીંયા બંદોબસ્તમાં રાખવામાં આવી છે। કારણ એ છે કે સંવેદનશીલ વિસ્તાર છે અને હવે આ સંપૂર્ણ તળાવ ખાલી કરી અને તેનું બ્યુટિફિકેશન કરવાનું સરકારે નક્કી કર્યું છે। એ કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત રહી છે। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।